નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સીધા જ તિરુપતિ બાલાજી મંદિરના એવા ઘેરા અને અકલ્પનીય રહસ્યોમાં ઊંડા ઉતરવાના છીએ, જ્યાં પ્રાચીન પૌરાણિક કથાઓ અને આધુનિક વિજ્ઞાનની મર્યાદાઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે ટકરાય છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક એવી સફર છે જે વિજ્ઞાન વિશેની આપણી અત્યાર સુધીની માન્યતાઓને મૂળમાંથી હચપચાવી દેશે. તો ચાલો શરૂ કરીએ. 5.5 લાખ કરોડ. હા, બરાબર સાંભળ્યું. આ એક અત્યંત ચોંકાવનારો આંકડો છે. આ રૂપિયામાં મંદિરની કુલ અંદાજિત સંપત્તિ છે. પણ ખરું કહું તો જેમ જેમ સોનાની આ ચમક અને ધૂળ શાંત થાય છે, ત્યારે આપણને સમજાય છે કે આ અઢળક ભૌતિક સંપત્તિ તો માત્ર બહારનો એક પડદો છે. અસલી ખજાનો અને સૌથી મોટું રહસ્ય તો મંદિરની એ દિવાલો પાછળ છુપાયેલું છે, જેને આજ સુધી દુનિયાનું કોઈ પણ વિજ્ઞાન ઉકેલી શક્યું નથી. હવે જરા કલ્પના કરીએ કે આ વિશાળ બાહ્ય સંપત્તિ ખરેખર કેટલી પ્રચંડ છે. મંદિરમાં 11 ટન જેટલો સોનાનો અખૂટ ભંડાર છે, 1000 કિલોગ્રામનું નક્કર સોનાનું મુગટ છે, અને પહેલો ઐતિહાસિક કૃષ્ણમણિ રત્ન પણ ત્યાં છે. પણ આ બધું માત્ર સપાટી પર છે, જાણે દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે જ આ બધું રાખવામાં આવ્યું હોય. કારણ કે અસલી અજાયબીઓ, જે ભૌતિકશાસ્ત્રના નિયમોને સીધો પડકાર ફેંકે છે, તે તો ગર્ભગૃહના કેન્દ્રમાં છુપાયેલી છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1 વિશે, મૂર્તિની અકલ્પનીય ઘટનાઓ. સોના ચાંદીથી આગળ વધીને હવે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ ભગવાન વેંકટેશ્વરની એ પથ્થરની મૂર્તિ પર, જે ભૌતિક અશક્યતાઓથી ઘેરાયેલી છે. અહીં એકદમ સ્પષ્ટ અને બુદ્ધિને ચક્રાવે ચડાવી દે તેવો વિરોધાભાસ જોવા મળે છે. ગર્ભગૃહમાં સતત પંખા અને અત્યાધુનિક એર કન્ડિશનિંગ ચાલુ જ હોય છે, એટલે ત્યાંનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહે છે. પણ નવાઈની વાત એ છે કે ભગવાન વેંકટેશ્વરની આ પથ્થરની મૂર્તિમાંથી સતત ગરમી નીકળે છે અને તેને અવિરત પરસેવો પણ વહે છે. જરા વિચારો, એક નિર્જીવ પથ્થરને પરસેવો કેવી રીતે થઈ શકે? આ પરસેવાને પૂજારીઓએ વારંવાર રેશમી કાપડથી લૂછવો પડે છે. છે ને એકદમ આશ્ચર્યજનક? પણ વાત માત્ર પરસેવા સુધી સીમિત નથી. આ મૂર્તિ પર પૌરાણિક રાજકુમારી નીલાદેવીના અસલી વાળ પણ બિરાજમાન છે. જીવવિજ્ઞાનના પાયાના નિયમોને તોડીને આ વાળ હજારો વર્ષોથી બિલકુલ એવા જ છે. તે ક્યારેય ખરતા નથી, તેમાં ક્યારેય ગૂંચ નથી પડતી કે સમયની સાથે તેનો નાશ પણ નથી થતો. એક પથ્થરની મૂર્તિ પર સદીઓથી અકબંધ રહેલા આ જીવંત વાળ વિજ્ઞાન માટે આજે પણ એક વણ ઉકેલાયેલો કોયડો જ છે. આ તો હજુ શરૂઆત છે. આપણી ઇન્દ્રિયોને અચંભામાં મૂકી દે તેવી ઘટનાઓનું આખું લિસ્ટ છે. એક નક્કર પથ્થરની મૂર્તિ પર કાન લગાવવાથી સમુદ્રના વિશાળ મોજાઓ અથડાવાનો સ્પષ્ટ અવાજ સંભળાય છે. જ્યારે મૂર્તિ પર ચંદનનો લેપ લગાવવામાં આવે ત્યારે છાતી પર સાક્ષાત માતા લક્ષ્મીની આકૃતિ ઉપસી આવે છે. અને સૌથી મોટી વાત, મૂર્તિના પાછળના ભાગને જોવાની સખત મનાઈ છે. તો હવે આપણા મનમાં સ્વાભાવિક રીતે જ એક મોટો સવાલ ઊભો થાય કે આ મૂર્તિની પાછળના એ ઘનઘોર અંધકારમાં ખરેખર એવું તે શું છુપાયેલું છે? આ જ પ્રશ્ન આપણને જોઈ શકાતી ઘટનાઓથી આગળ વધારીને એ પ્રતિબંધિત વિસ્તાર તરફ લઈ જાય છે. પ્રાચીન ગ્રંથોમાં તો સ્પષ્ટ દાવો કરાયો છે કે મૂર્તિનો પાછળનો ભાગ એ વૈકુંઠ તરફ જવાનો એક કોસ્મિક દરવાજો છે, જ્યાંથી બ્રહ્માંડીય ઊર્જા સતત પસાર થાય છે. અને સાચું કહું તો આ રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરવો અત્યંત જોખમી સાબિત થયો છે. 1937ની આ ઘટના એ વાતની ભયાનક સાબિતી છે, જ્યારે પૂજારી રામાનુજાચાર્યએ મૂર્તિની પાછળ તપાસ કરવાની હિંમત કરી હતી. પરિણામ, બીજા જ દિવસે તેઓ કાયમ માટે અંધ અને મૂંગા થઈ ગયા. એટલું જ નહીં, 2018માં પણ પૂજારીઓએ હચમચાવી દે તેવી સાક્ષી આપી હતી કે અંધારામાં મૂર્તિની પાછળથી કોઈના જીવંત શ્વાસ લેવાનો સ્પષ્ટ અવાજ તેમને સંભળાય છે. રૂંવાડા ઊભા કરી દે તેવી વાત છે આ. આગળ વધીએ વિભાગ 2 તરફ, દૈનિક વિધિઓ અને અદૃશ્ય રહસ્યો. ચાલો જોઈએ કે રોજિંદા ધોરણે આ રહસ્યમય મંદિર કેવી રીતે ધબકતું રહે છે. વર્ષોથી આપણે એવી પૌરાણિક કથા સાંભળતા આવ્યા છીએ કે મંદિરમાં એક દીવો 1000 વર્ષોથી તેલ વિના સતત સળગી રહ્યો છે. પણ 2017માં DRDOના સંરક્ષણ વૈજ્ઞાનિકોએ આની તપાસ કરી અને એક નવો જ વળાંક સામે આવ્યો. તેમને જાણવા મળ્યું કે આ દીવો કોઈ ચમત્કારથી નહીં, પણ હિમાલયની એક અત્યંત દુર્લભ અમૃતતુલ્ય ઔષધિ અને દેવદાર વૃક્ષની છાલથી પ્રજ્વલિત છે. અને મંદિરની પ્રાચીન પરફેક્ટ વેન્ટિલેશન સિસ્ટમ તેને સદીઓથી બુઝાવા દેતી નથી. વિજ્ઞાન અને પ્રાચીન જ્ઞાનનો કેવો અદ્ભુત સંગમ. હવે એક ખાસ નંબર પર ધ્યાન આપીએ, 23. આ 23 કિલોમીટર એ ચોક્કસ અંતર છે એક એવા અદૃશ્ય ગામનું, જ્યાંથી દરરોજ મંદિર માટે જરૂરી દૂધ અને તાજા ફૂલો પૂરા પાડવામાં આવે છે. આજના આધુનિક સમયમાં એક આખું ગામ દૈનિક ધોરણે સામાન મોકલે છે, છતાં તેની ઓળખ હજુ એક રહસ્ય છે.
હા, આ રહસ્યમયી ગામ નકશા પર ક્યાંય છે જ નહીં. બહારના કોઈ પણ વ્યક્તિએ આજ સુધી તેને જોયું નથી. આધુનિક સેટેલાઇટ અને સ્માર્ટ ટેકનોલોજી હોવા છતાં મંદિરને દરરોજ સામાન મોકલતું આ ઉદ્ગમ સ્થાન બહારની દુનિયા માટે સંપૂર્ણપણે અદૃશ્ય છે. દુનિયાભરના આધુનિક સાધનો તેને શોધવામાં સાવ નિષ્ફળ રહ્યા છે. હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 3 પર, જ્યારે આધુનિક વિજ્ઞાન નિષ્ફળ જાય છે, જ્યારે આધુનિક સાધનો આ રહસ્યોની સામે ઘૂંટણીએ પડે છે, ત્યારે શું થાય છે તે જોઈએ. અહીં દાયકાઓથી ટેકનોલોજીની નિષ્ફળતાઓનો સિલસિલો ચાલુ જ છે. 1987માં એએસઆઈના કાર્બન ડેટિંગ ઉપકરણો અહીં કામ કરતા જ બંધ થઈ ગયા. 2018માં આઈઆઈટી મદ્રાસે શોધ્યું કે અહીં 0.2 ઇંચનું લીઝર પરફેક્ટ બાંધકામ છે, જે એ જમાનામાં અશક્ય હતું. 2019માં આઈઆઈટીના સાધનોએ રેડિયોએક્ટિવ તરંગો નોંધ્યા અને છેલ્લે 2022માં એએસઆઈનું ગુપ્ત સુરંગનું મિશન અચાનક પડતું મૂકવું પડ્યું. ટૂંકમાં કહીએ તો મંદિરની હાજરીમાં આધુનિક સાધનો જાણે પોતાનો જીવ જ ગુમાવી બેસે છે. જાન્યુઆરી 2022માં બનેલી એ ઘટના તો ખરેખર ડરામણી છે. રાતના બરાબર 2 વાગ્યે એએસઆઈની એક વિશેષ ટીમે પૌરાણિક કાળા પાણી અને બ્રહ્માસ્ત્ર ગુપ્ત સુરંગોનો નકશો બનાવવા અંદર પ્રવેશ કર્યો. પણ અંદર પગ મૂકતા જ કોઈ અદૃશ્ય શક્તિના પ્રભાવથી તેમની બધી જ પાવરફુલ ફ્લેશલાઇટ અચાનક અને કાયમ માટે બંધ થઈ ગઈ. રેડિયો પરથી અજીબ અને ન સમજાય તેવા સ્ટેટિક અવાજો આવવા લાગ્યા. અંતે ડરીને આખું મિશન ત્યાં જ રદ કરવું પડ્યું. આ નિષ્ફળતાઓ પાછળનું કારણ શું હોઈ શકે? 2019માં આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકોએ એક ચોક્કસ તારણ કાઢ્યું હતું કે મૂર્તિની પાછળના ભાગમાંથી અગમ્ય અને સમજાવી ન શકાય તેવા રેડિયોએક્ટિવ તરંગો સતત બહાર આવી રહ્યા છે. આ નિષ્કર્ષ એક અત્યંત સચોટ વૈજ્ઞાનિક આધાર આપે છે કે આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો અહીં કેમ ફેલ થઈ જાય છે અને પૂજારીઓને અંધારામાં પેલા વિચિત્ર અવાજો કેમ સંભળાય છે. અને હવે વાત કરીએ સૌથી મોટા ઘટસ્ફોટની. વિભાગ 4, નાસાની ભવિષ્યવાણી. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી અત્યંત ગુપ્ત તપાસ વિશે જાણીએ. નાસાનું નામ પડે એટલે બધું જ વૈજ્ઞાનિક હોય, રાઈટ? પણ 2020માં નાસાના અત્યંત ગુપ્ત પ્રોજેક્ટ ગરુડના દસ્તાવેજો લીક થયા અને એક ભયાનક સત્ય છતું થયું. જાણવા મળ્યું કે મંદિરના ખડકોમાં ઉલ્કાપિંડ જેવી કોઈ અજાણી ધાતુ છે. ત્યાં ગોઠવાયેલા સિસ્મોગ્રાફ અચૂક રીતે દરરોજ 3 વખત ઓમ જેવો સ્પષ્ટ અવાજ કેપ્ચર કરે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે પર્વતની નીચે એક વિશાળ ભૂગર્ભ ગુફામાં કોઈક અજાણ્યો જીવંત ઉર્જા સ્ત્રોત સતત ધબકી રહ્યો છે. હવે આ આંકડો જુઓ, માત્ર 0.3%. આ અત્યંત ચોક્કસ આંકડો દર્શાવે છે કે તિરુપતિની પહાડીઓ નીચે નાસા દ્વારા શોધાયેલ આ અજાણ્યો અને જીવંત ઉર્જા સ્ત્રોત દર વર્ષે 0.3%ના ભયાનક દરે વધી રહ્યો છે. આ ઉર્જા ખરેખર ક્યાંથી આવે છે અને તેનો હેતુ શું છે તે વિશે વિજ્ઞાન પણ સાવ અંધારામાં છે. અને આમાંથી જ જન્મે છે એક અત્યંત ભયાનક વૈજ્ઞાનિક આગાહી. રિપોર્ટ મુજબ વર્ષ 2035 સુધીમાં આ સતત વધતી ભૂગર્ભ ઉર્જા એક વિશાળ અને અભૂતપૂર્વ ચુંબકીય તોફાનમાં ફેરવાઈ જવાની પ્રબળ સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે ભવિષ્યપુરાણની પ્રાચીન કથાઓ પણ એ જ કહે છે કે કળિયુગની ચરમસીમા પર મંદિર પોતાનું રૂપ બદલશે. એટલે કે આજે આધુનિક વિજ્ઞાનની આગાહીઓ અને આપણા પ્રાચીન ગ્રંથોની ભવિષ્યવાણી બંને એક જ બિંદુ પર આવીને ઊભા રહી ગયા છે. તો છેલ્લે બસ એટલું જ વિચારવાનું રહે છે કે આ આધુનિક ટેકનોલોજી પર પ્રાચીન રહસ્યોનો કાયમી અને હચમચાવી દે તેવો વિજય છે. જો એએસઆઈ, આઈઆઈટી અને છેક નાસા જેવી વિશ્વની ટોચની સંસ્થાઓની સંયુક્ત તાકાત પણ આ રહસ્યોના મૂળ સુધી પહોંચવામાં સાવ લાચાર હોય, તો તિરુપતિના એ ઘનઘોર અંધકારમાં ખરેખર એવી કઈ પ્રાચીન શક્તિ છે જે આજે પણ શ્વાસ લઈ રહી છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌના મગજમાં લાંબા સમય સુધી ઘૂમરાતો રહેશે. આ અદ્ભુત વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.